बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी की, श्री तीनोंपुरी धाम की, श्री पांच महामंगलपुरी धाम की, स्वामी श्री लालदास जी महाराज की, जगत गुरु श्री आचार्य महाराज की, कृष्ण प्रणामी धर्म की, समस्त सुंदर साथ की प्रणाम। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिदादित्यं किशोरांगं परे धाम्नि विराजितं स्वरूपं सच्चिदानन्दं निर्विकार सनातनं वंदो सतगुरु चरण को करो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्रीदेव चंद्र जीना श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। हेलो थोड़ोक વધારવો પડશે અવાજ। चर्चा प्रारंभ होत है सुनो साथ जीत दे पजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा श्री महामती कहे साथ जी भया चर्चा का वखत अब तुम सुनियो चित्त दे लाल आगे आए बैठे न तखत लाल आगे आए बैठे न तखत। बोलो श्री लालदास जी महाराज की। सेज आम करतो आम अवाज स्पीकर में जाए छे सेज आम करशो बस। हेलो अक महेर उतरिए अब कहो दूसरे पहर की सेवा साथ
की जय। जीन भात जो होत है अकम हेर उतरिए। दो बाजू पलंग के बैठत लाल के सवदास। पुरमान दिशा पढ़न की राज रिजावन आस। धनी धाम के देत है श्री निज धाम के निशान। लेवे मोमिना मिल के अरस सुख सुभान। राज हेत कर कहत है काका बुलाओ सीताब। दो बाजू रहेला धरे तापर धरे किताब। किताब खाना रखत है संदूक का सब साज। सेवा करे स्नेह सो श्री राज रिजावन काज। श्री राज रिजावन काज। बोलो श्री लालदास जी महाराज की। केम टाઢા पड़ी गया? धीमे धीमे હવે તો નજીક પહોંચી ગયા, ઘરમાં જ છીએ. ટાઢા પડી ગયા સુંદર સાહેબ. કઈ તકલીફ તો નથી ને? ટાઢોળું થઈ ગયું છે. पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी श्री राधा कृष्णनी असीम कृपा। गुंदासरा गामनी आ दिव्य धरती कृष्ण प्रणामी मंदिरનું पवित्र प्रांगण तेमा महामती स्वामी श्री लालदासजी विरचित वित्तक कथाનું सुंदर आयोजन। कथा श्रवण करवा पधारेला गामना भाविक भक्तजनो तथा राजश्यामाजीना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साहजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। प्रणाम। केवो आनंद आवे का? એવું જ લાગે છે કે બંગલાજીમાં બેઠા છીએ। અપરંપાર કૃપા લાડલી રૂહો ઉપર વરસી રહી છે। કોઈ આપણે જ છીએ સંસારમાં બહુ જ આગળ નીકળી ગયા, કારણ કે હવે લગભગ ઉંમરથી બધાને અપખો થવા આવ્યો છે, નથી એવું લાગતું? તો કોઈ આપણને જૂની યાદ અપાવે, આપણા કોઈ પરમ મિત્ર નાના નાના ગોઠિયા હોય અને વર્ષો પછી મળે અને વર્ષો પછી તમારું શૈશવ કાળ શરૂ થાય અને એ આનંદ છે ને એ બેસુમાર છે। એવો જ આ આનંદ છે। સદીઓ પછી આજે આપણે કેટલા સમયથી રાજજીને ભૂલી ગયા। દર વર્ષે રાજજી બંગલાજીમાં બેસાડી અને એક એક આત્મા ઉપર हाथ फेरवी। हमणा तमे जोजो ब्रह्मप्रियाओ राज्य पासे केवा लाड करे छे।
હર હાલમાં રાજજી ને એમ જ છે કે હું બ્રહ્મપ્રિયાને ખુશ કરું, હર પલ મારી બ્રહ્મપ્રિયા ખુશ રહે. કહે છે કે કર્માણા ચહેરા તમારા ના જોવું, મુરઝાયેલો ચહેરો હું તમારો જોઈ શકતો નથી, તમે હર હાલમાં ખુશ રહો એવો મારી અંદર ભાવ છે, રાજજી એમ કહે છે. અને આપણે માયાની લહેરથી સુખી અને દુઃખી થઈ જતા હોય ને ત્યારે રાજજીને પણ દુઃખ હોય. એને ખબર છે કે મેં માયાની અંદર મોકલ્યા છે સુંદર સાથને, અને એને સ્ટમ્પ મારીને ગેરંટીથી કીધું હતું કે તમે ભૂલી જ જશો ને તમે આવું જ કરશો. ભૂલી ગયા, એવું જ એને કીધું એવું જ કરી છે. દુઃખનો અનુભવ થાય ત્યારે આપણે કેટલા દુઃખી થઈ જાય. એમ વિચારજો કે તમને કદાચ તાવ આવ્યો હોય શારીરિક રીતે ને તો તમને જે પીડા થતી હોય ને એનાથી પીડા વધારે રાજજીને થાય છે. સમજો આ વાતને, નોટ કરીને રાખજો. જો રાજજીને તમે અંતરંગ બેઠક કરી હશે ને તો તમને શારીરિક પીડા પણ થતી હશે ને તો એ પીડા રાજજીને પણ થાય જ. એટલે જ એને કીધું કે જો દુઃખ બેઠા હોય ને ત્યારે શ્રીજી ઊંચો હાથ કરીને બોલાવે, જયંતી કાકાને બોલાવો. જયંતી કાકા આવે અને જ્યાં સાઈડમાં સંદૂક હોય, હાથમાં ચાવી, જયંતી કાકાના હાથમાં એ સંદૂકની ચાવી હોય અને એમાંથી કાઢી અને જે શ્રીજી કહે ને એ જયંતી કાકા આપે. એ સેવા એમની હતી. વાઘજી લે આવત હે આગે ધરે જંગોટા, શ્રી રાજ રીઝકે લેવત વાસ્તે બેઠક ગોટા. કે હવે ચર્ચાનો સમય છે, શ્રીજી બેઠા હોય, ઉંમર થઈ ગઈ છે. જંગોટાનો અર્થ શું થાય? જંગોટા એટલે ઢીચણિયું અને હાથ રાખવા. ઢીચણિયા પણ હોય અને અહીંયા આવી રીતે કેમ હું આમ હાથ રાખું છું એમાં આટલે હાથ રાખવા વાળો એક જંગોટા હોય. શ્રીજી મહારાજ ચર્ચા કરતા હોય ત્યારે તો માઇકની સગવડ નહીં હોય ને, લાઇટ પણ ન હતી, એટલે આવી રીતે શ્રીજી હાથ રાખી અને સિંહાસન ઉપર અહીંયા જંગોટા ધરાવે. વાઘજીભાઈ લઈ આવે. पंजा वनमाली दास का देवे श्री राज के हाथ, सुंदर सुभग शोभित खजोले सुखपात. હવે એક લાકડાનો, ચંદનના લાકડાનો પંજો વનમાળી દાસ જે ખંભાતના સુંદર સાથ હતા એમને સરસ પંજો બનાવ્યો હતો. શ્રીજી બેઠા હોય એટલે ખંજવાડ આવે એટલે ખંજવાડે શ્રીજી મહારાજ જાતે એ પંજો એને બનાવ્યો. અને બીજું અત્યારે જે શ્રીજી બંગલાજીમાં તખતમાં બિરાજે છે ને એ સમયે 340 વર્ષ થયા. શ્રીજી ગયા ત્યારથી જ એ એક ચંદનના લાકડાનો તખત બનાવ્યો હતો શ્રીજી ઉપર. અત્યાર સુધી શ્રીજી એમાં જ બિરાજમાન થાય છે. પણ જ્યારે હવે સિંહાસન સુવર્ણનું થઈ ગયું અને સુવર્ણનું સિંહ પધારો સુંદર સાથજી, દો નાતે કી બાત, પધારો. અત્યારે હવે સિંહાસન સોનાનું થઈ ગયું. જ્યારે એ સિંહાસન નવનિર્માણ થતું હતું ને ત્યારે મહારાજશ્રીએ બોલાવ્યા હતા અમને કે ચાલો એ સિંહાસન 350 વર્ષથી અંદર હતું એ સિંહાસન આજે બહાર કાઢવાનું છે. એ તખતના દર્શન કરવા તમે પન્નાજી આવો. એટલા વર્ષો એ સિંહાસન ઉપર શ્રીજી વર્ષોથી બિરાજે છે. બહાર કાઢ્યું ને કાંઈ જ નહીં, એની અંદર લાકડું છે. 350 વર્ષ થયા અને પછી એની ઉપર સુવર્ણનું કવર ચડાવવામાં આવ્યું. એ સિંહાસન બનાવ્યું છે ખંભાતના વનમાળી દાસભાઈએ. અને પછી કહે છે દુંદરાએ તફસીર લે સુનાવત અલ્લાહ કા નામ, હજુર હંમેશા બેઠત ઇનકા એહી કામ. દંતુરાય ભાઈ હુસેની તફસીર લઈ અને આવે છે, કારણ કે બધા જ શાસ્ત્રો અહીં આવીને મળશે. પ્રાણનાથજીએ કીધું કે શાસ્ત્ર સાધોની વાણી આગમ ભાખી છે અનેક, તે સર્વે અહીં આવીને મળશે, તેના વંચાશે વિવેક. શાસ્ત્રો, કેટલા શાસ્ત્ર આવ્યા? 108 ઉપનિષદ છે,
18 પુરાણ છે, 6 શાસ્ત્ર છે અને 4 વેદ છે અને બીજા કેટલા મતાંતરો, હવે સંપ્રદાયો કેટલા, એ બધા જ શાસ્ત્રનો નિચોડ કાઢી અને શ્રીજી મહારાજ બંગલાજી દરબારમાં પીવડાવે છે કે શાસ્ત્ર સાધોની વાણી, જે આગમ વાણીની અંદર પણ પ્રાણનાથજી આવવાના એંધાણ હતા, એ આગમ વાણી પણ ખોલવામાં આવી અને તે સર્વે અહીં આવીને મળશે. શાસ્ત્રોની અંદર કીધું હતું કે બધા જ શાસ્ત્રોનું સંમિશ્રિત એક સ્વસમ વેદ એવો નિષ્કલંક બુદ્ધ અવતારના મુખારવિંદથી પ્રગટ થશે અને જ્યારે એ માસ્ટર કી તારતમ લઈને આવશે એટલે એક શાસ્ત્રને ખોલશે. અત્યાર સુધી બધા શાસ્ત્રોની અંદર ગૂઢ રહસ્ય હતા. કથા આપણે સતયુગથી તમે અને અમે શ્રવણ કરીએ, સતયુગથી પાંડાલોમાં ભાગવતની, રામાયણની, દેવી ભાગવત ચાલે છે ને ચર્ચાઓ, પણ તમે પૂછી જોજો કે શ્રીમદ ભાગવતના વક્તા ગમે એટલા વિદ્વાન કેમ ન હોય, પણ તમે એને જઈ અને પૂછી જોજો કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણએ કેટલા પ્રકારના રાસ કર્યા હતા અને કઈ જગ્યાએ કર્યા હતા ને, તો એ મૌન થઈ જશે. કારણ કે તારતમ વગર એમની પાસે ખુલાસા નથી કે કયા પ્રકારના રાસ થયા. એક વાસ્તવિક રાસ થયો, એક પ્રતિભાષિક રાસ થયો અને એક વ્યવહારિક રાસ થયો. તો વાસ્તવિક રાસ ક્યાં થયો? યોગમાયા બ્રહ્માંડની અંદર રાસ થયો. પ્રતિભાષિક રાસ ક્યાં થયો? તો તેમનું પ્રતિબિંબ સબલિકના મહાકારણમાં પડ્યું. એ પ્રતિભાષિક રાસ. અને વ્યવહારિક રાસ ક્યાં થયો? જ્યાં 6 મહિનાની રાત્રિ હતી, એ વ્યવહારિક રાસ એ આ મથુરા અને વૃંદાવન. નહીં કરી શકે એના નિર્ણય, એના બેવરા એમની પાસે નથી, કારણ કે એમની પાસે માસ્ટર કી નથી. તારતમ જેની પાસે હશે એ જ આ ક્ષર, અક્ષર અને અક્ષરાતીતના વેદ ખોલી શકશે. પહોકર્ણ બદ્રી સામિલ સેવા કરત હે, દેવીદાસ વાણી લીખે પડ રાજ રીજાવે એ. હવે અહીંયા બંગલાજી દરબારની અંદર શ્રીજી ખુલાસા કરે છે. આવેશ સ્વરૂપે જે ચોપાઈઓ પ્રગટ થાય એ બદ્રીદાસ જે શાસ્ત્રાર્થ કરવા આવ્યા હતા ને, બદ્રીદાસ જે હારીને ગયા હતા, એ બદ્રીદાસ શ્રીજીના ચરણમાં સમર્પિત થયા અને હવે જે આવેશ વાણી અમુક ચોપાઈ ગુઢ છે અવતરિત થતી હોય ને, ત્યારે બદ્રીદાસ લખતા હોય અને પછી લેખિતમાં શ્રીજીને સંભળાવે. ઓર વાણી સાથ લેખડે એ જો લિખનહાર તથા મથુરા તિમિર પરશુરામ ખબરદાર. ઘણા બધા સુંદર સાથ આ સેવાની અંદર સામેલ થાય છે. ભાગવત ગીતા કે રહસ્ય કાઢ દિખાવે રાજ, હજુર હંમેશા રહત હે મિસર ગોવિંદજી ઇનકાજ. શ્રીમદ ભાગવતના રહસ્ય ખોલે. ગીતાની અંદર શું કહ્યું છે શ્રીજી મહારાજે કે ન સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમં મમ. હે અર્જુન, કૃષ્ણને, કૃષ્ણ કહે છે અર્જુનને કે હે અર્જુન, મારું પરમ ધામ એવું છે કે ત્યાં સૂર્ય અને ચંદ્રનો સ્વયં પ્રકાશ હોય, ત્યાં સૂર્ય અને ચંદ્રની પણ જરૂર નથી. યત્ગત્વા ન નિવર્તન્તે, કે ત્યાં ગયા પછી આ સંસારની અંદર આવવું પડતું નથી. એ મારું પરમ ધામ છે. ગીતાના રહસ્ય કાઢી અને પણ શ્રીજી મહારાજ સમજાવે છે. શ્રી મહારાજા આવત બેઠત ચર્ચા में श्रवणा देत सनेसो नफा पावे खलक इनसे. મહારાજા છત્રસાલ આવે અને આગળ ચિત્ત દઈ અને છત્રસાલ સાંભળે. બધા જ શાસ્ત્રોના ભેદ ખોલી નિષ્કલંક બુદ્ધ અવતાર આગમ વાણીમાં કીધું હતું કે આયેંગે ધની કહે આગમ કી વાણી કરી सब अगम निगम गावे, जग में ही भरमावे, नहीं कोई पावनहार. कुल जमवाणी से धाम
निज धाम को पहचाना है कुल जमवाणी से, कुल जमवाणी से धाम निज धाम को पहचाना है, चरणों में सिर झुकाना है। श्री जी मेहरबान, श्री जी मेहरबान का जय घोष करके जाना है। साहिब के दरबार, साहिब के दरबार में सारी दुनिया को आना है, यही कायम ठिकाना है। श्री जी मेहरबान के एक दिन पूरा विश्व ने, चाहे आज अनेक धर्म મતાંતર કેમ નથી, પણ એક દિવસ પ્રાણનાથજી વાણીની અંદર લખ્યું છે કે પન્ના નગરીની અંદર એક દિવસ ટીડના ટોળાની જેમ પર્વત ફાટે અને ટીડના ટોળા ઉપડે એની ગણતરી કરી શકાય? ટીડના ટોળાની જેમ ત્યાં એક વખત બધી જ જીવાત્માઓ ભેગી થશે અને એ સમય થશે ને ત્યારે એ મંદિર છે, પન્ના નગરી છે, એ ગવર્મેન્ટની અંદર જપ્ત કરી લેશે અને જે મોડું થશે એને મોડું થઈ ગયું એ એમની પાસે આવી જશે, સંભાળ કોઈ નહીં રાખે એવું એ પન્ના નગરી પદ્માવતીપુરી ધામ એકનું મુક્તિ સ્થાન છે। આજે નહીં જાઓ તો કાલે તો તમારે જવું જ પડશે। આ જન્મની અંદર નહીં જાઓ તો ફરી જન્મ લઈ અને તમારે પન્ના જવું જ પડશે। કીધું જ છે કે એક દિન નિજાનંદીય ઝંડા નીચે જગતના તમામ જીવોને આવવું જ પડશે, ત્યારે જ જાગણી રાજ થશે અને ત્યારે જ આ દુનિયાનો સમાપ્તિ થશે। નક્કી કરી લેજો, આજે ચાહે કોઈ પણ સંપ્રદાયની અંદર હોય, બીજા જન્મમાં મોડું થઈ જાય અને આપણે તો શ્રીજીના વખતમાં તારતમ આપણી પાસે છે, અત્યારે એનો સહારો લઈ અને દોડ મૂકવાની છે। શ્રી મુખ से चर्चा करे अति मीठी रसायन बेन, दे साख वेद कदेव की अत देत सुख चैन। અને ધર્મ સંપ્રદાય કેને કહેવાય કે એક શાસ્ત્રના પ્રમાણ સહિત જે પ્રમાણિત કરે એને ધર્મ કહેવાય। એક શાસ્ત્રના પ્રમાણ હોવા જોઈએ અને શ્રીજી આ પ્રમાણ આપી અને સુંદર સાથને સમજાવે છે। સન્મુખ શ્રવણા દેત હે મુરલીધર બનાય, ના આસન નેત્ર નગાવહી રહે દ્રષ્ટ દ્રષ્ટ જોડાય। આવા સુંદર સાથ, મુરલીધર જેવા સુંદર સાથ કે નેત્રથી નેત્ર મિલાવી અને રાજ્ય સાથે નજર મિલાવી અને સન્મુખ શ્રવણા દેત હે, સન્મુખ શ્રવણ કરે છે, ન આસન એનું ડગે કે ન એના નેત્ર ડગે, રહે દ્રષ્ટ દ્રષ્ટિ જોડાય। दिल दरियाव खुलत है कई लहरा उठत तरंग, श्रवणा देत जो साथ जी कई उपजत अंग उपजत। श्रीजी महाराज बंगलाजी दरबाરની અંદર ઉચ્ચ સિંહાસન છે, ત્યાં બેસી અને ચર્ચા કરતા હોય, નીચે ગિલમ બિછાવી અને મારા ને તમારા જેવા લાડલા સુંદર સાથ બેઠા હોય ત્યારે ધણીનું દિલ ખુલી જાય છે। જેમ દરિયો બંધનની અંદર તળાવ હોય અને એના બંધ તોડો એટલે ખુલે અને જેમ દરિયાની અંદરથી લહેરોના લહેરો અનંત લહેર નીકળે એમ આજે શ્રીજીના દિલ દરિયાની અંદર લહેર ઉપડે છે, उमटी पड़े छे कि ए जो दरिया महर का बातुनी जाहिर देखत, सब सुख देखत तहाँ महर जीत बसत। दरिया समान श्रीजीनु दिल અને આજે પરમ ધામના પટ ખોલી અને શ્રીજી મહારાજ બ્રહ્મપ્રિયાઓને રસ પીવડાવે છે। દરિયા કાંઠે જાઓ ને તમે ત્યારે લહેરની મોજ ક્યારેક માણજો। એક લહેરને તમે ગણશો, બીજીને ગણશો, અનંત લહેર આવે ક્યારે ગણશો? એ જો આપણે દરરોજ કહીને और सागर जो महर का सो शोभा अति ले, लहरे आवे महर सागर खूबी सुख समय। કે શ્રીજીના દેલની અંદરથી લહેર આવતી હોય એ લહેરની ગણતરી ન હોય,
આજે એક એક બ્રહ્મપ્રિયાને અમૃતના બુંદ પીવડાવી રહ્યા છે શ્રીજી। કઈ લહરે સુખ ધામ કે વર્ણત હોત રસાલ, શ્રી મહારાજા રીજત હોત દિલ ખુશાલ। છત્રસાલજી મંત્ર મુક્ત થઈ ગયા છે। છત્રસાલ મહારાજ આજે શ્રીજી પરમધામનું વર્ણન કરી, 25 પક્ષનું વર્ણન કરી અને મારું ને તમારું નિજ ઘર, નિજ નિવાસ જે રંગ મહોલ છે, નવભૌમનું વર્ણન કરે છે શ્રીજી કે સુંદર સાત મારું ને તમારું ઘર, અક્ષરાતીત ધામ, રંગ મહોલ, જ્યાં હંમેશા નિત્ય નવી લીલા રાજજી મહારાજ બ્રહ્મપ્રિયાઓ સાથે કરે છે। એ રંગ મહોલ ને નવ ભૌમ અને 10મી આકાશી છે। પ્રથમ ભૌમની અંદર મૂલ મિલાવા અને રસોઈની હવેલી છે સુંદર સાતજી। એ મૂલ મિલાવા કેવા અજળ બેઠક, મૂલ મિલાવાની અંદર रसोई हवेली, श्याम सेत के बीच में सुंदर सेरिया शोभित, त्याज एक विशाल रसोई हवेली। बीजी भोगनी अंदर खड़ोकलीना मंदिर छे, खड़ोकली छे अने भूलभुलवણીના મંદિર છે, જ્યાં દરરોજ રાજજી મહારાજ આપણને ભૂલભુલવણીના મંદિર 12,000 મંદિર ભૂલભુલવણીના છે, એવા અરીસા છે કે ત્યાં તમે જાઓ એટલે તમારું જે પ્રતિબિંબની સાથે તમે ટકરાઈ જાઓ। ત્રીજી ભૌમની અંદર વિશાળ પડસાલ હીરાની છે। ત્રીજી ભૌમ કી જો પડસાલ ठोर पड़े दरवाजे विशाल। तनी आवत है उठी प्रांत वन सिंचत अमृत अगार। ए त्रीजी भौमनी પડસાલની અંદર લીલા થાય। ચોથી ભૌમની અંદર નીરતની હવેલી, જ્યાં નવરંગબાઈ નૃત્ય કરી અને રાજજી મહારાજને રીઝાવે કે સૈયા નીરત હોત ચોથી भौम में, जाको महल बन्यो है विशाल। चौथी भौमनी अंदर निरतनी हवेली छे, पण नवरंगबाई ज्यारे निरत करता होय ने आखो रंग महल पारदर्शी छे। एक एक स्तंभनी अंदर नवरंगबाईનું निरत 9 ભૌમની અંદર દર્શિત થતું હોય એવો એ રંગ મહોલ છે। પાંચમી ભૌમની અંદર બ્રહ્મપ્રિયાના શયન કક્ષ અને રંગ પરવાલી મંદિર। 12,000 મંદિર છે બ્રહ્મપ્રિયાઓના। એક એક બ્રહ્મપ્રિયાનું એક એક મંદિર, વિશાળ મંદિર। આવડા મંદિર નહીં હો, એક મંદિરની લંબાઈ અને ચોડાઈ 100 હાથ લાંબુ અને 100 હાથ પહોળું। એક હાથ 1.25 ફૂટનો થાય એટલે એનું તમે ગણતરી કરી લેજો। વિશાળ મંદિર, એવા 12,000 મંદિર પાંચમી ભૌમમાં બ્રહ્મપ્રિયાના। અને એક મંદિર રંગ પરવાલી લાલ રંગનું રાજ્ય ને શ્યામાજી જ્યાં શયન કરે। છઠ્ઠી ભૌમની અંદર સુખપાલ વિમાનોને રહેવાના સ્થાન છે। છઠ્ઠી ભૌમની અંદર જ્યાં 12,000 સુખપાલ છે અને એક 12,000 બ્રહ્મપ્રિયા બેસે એક સાથે, એક તખતરવો છે, એમને રહેવાના સ્થાન છઠ્ઠી ભૌમની અંદર છે। સાતમી ભૌમની અંદર 2 તાલીના હિંડોળા છે। 12,000 કે સામસામી રૂહે બેસે એટલે સામી તાલી લાગે। અને આઠમી ભૌમની અંદર 4 તાલીના હિંડોળા છે, ત્યાં 18,000 હિંડોળા છે। તે પણ ચારો બાજુ હિંડોળા ઝૂલે, વચ્ચે ફુવારા અને ચેહ બચાવો છે। એ દ્રશ્ય રાજજી શ્રીજી મહારાજ બ્રહ્મપ્રિયાઓને નજરમાં લેવડાવે છે। નવમી ભૌમમાં દૂરદર્શિકા કે ચારો બાજુ એવી વિશાળ પડસાલ છે કે દૂરના દ્રશ્ય રાજજી હાથ ચીંધી અને બતાવે। પૂર્વ દિશાની અંદર રાજજી ગયા હોય પૂર્વની પડસાલમાં, તો બ્રહ્મપ્રિયાને શ્યામાજીને કહે કે જુઓ બ્રહ્મપ્રિયા, પૂર્વ દિશાની અંદર ચાંદની ચોક છે, 7 ઘાટ, કેલ, લીંબોય, અનાર, અમૃત, જાંબુ, નારંગી અને બટ, 7 વનો છે, જમનાજી છે ને આગળ અક્ષરધામ છે, સર્વરસ મહેર સાગર છે। हाथ चिंधीने बतावे के नजरों में आवत है इन ऊपर की बैठक। नजरों में आवत
ऊपर की बैठक देख दूर की बात करे रंग रस उपजावे हक नजरों में आवत है इन ऊपर की बैठक। नवमी भौमा जाओ नवमे माળે नवमी मंजिल અહીંયા 10 ગોમની હાઈટમાં નથી, અહીંની જેમ 10 ગોમની હાઈટમાં માળ હોય એવું નથી। એક ભૌમની હાઈટ 125 હાથની છે। ઈ એક હાથ 1.25 ફૂટનો છે એટલે કરીબ 150 ફૂટની હાઈટમાં બીજી મંજિલ આવે। એ નવમી ભૌમ ક્યાં હોય અને દૂરથી રાજી દક્ષિણમાં બતાવે બ્રહ્મપ્રિયાઓને તો જુઓ બટ પીપલની ચોકી કુંજ નિકુંજ વન હોજ કોસળ તળાવ માણેક પહાડ મહાનંદની હવેલીઓ વન કી નહેર અને પછી છોટી રાંગ બડી રાંગ નીર સાગરના દ્રશ્ય શ્રીજી બતાવે। પશ્ચિમ દિશાની અંદર બ્રહ્મપ્રિયાઓને લઈ જાય એટલે ત્યાં હાથ જોડી હાથ આંગળી ચીધી અને બ્રહ્મપ્રિયાઓને કહે બ્રહ્મપ્રિયા પશ્ચિમ દિશાની અંદર ફૂલબાગ નૂરબાગ પશ્ચિમ ચોગાન બડાવન પશ્ચિમ ચોગાન વન કી નહેરે દધી સાગર છોટી રાંગ બડી રાંગ। उत्तर दिशाની અંદર લઈ જાય ત્યારે લાલ ચબૂતરો બડાવન મહાવન મધુવન પુખરાજ પહાડ વન કી નહેર અને મધુ સાગર છોટી રાંગ અને બડી રાંગ ચારો દિશાના દ્રશ્ય શ્રીજી મહારાજ આજે બ્રહ્મપ્રિયાઓને દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવી અને બંગલાજી દરબારની અંદર દર્શન કરાવે છે। એ સાહેદિયા દેત હે કારણ કે ઘણા સુંદર સાથ એ પણ હોય સંસારની અંદર કે જાય જોવા પણ જાય ઘણા જોવા પણ આવતા હોય ઘણા શ્રવણ કરવા આવતા હોય ઘણા પુષ્ટ ભાવથી આવતા હોય ઘણા પ્રવાહથી આવતા હોય પણ શ્રીજીએ કીધું સંતોએ વાણીમાં કીધું કારણ કે સંતોની વાણી પણ અત્યારે બંગલાજી દરબારની અંદર સંતોની વાણી પણ અત્યારે ત્યાં હાજર છે એટલે કીધું મન રે મૂકીને તમે आओ रे मैदान माने जानी लो जीव केरी जात अजाती विजाती नी जुगती बताऊने पीवे पड़ी दो बीजी भात। आज जीव सृष्टि બંગલાજી દરબારની અંદર જીવ સૃષ્ટિ છે ઈશ્વરી સૃષ્ટિ છે બ્રહ્મ સૃષ્ટિ છે અને ખાસ પ્યોર બ્રહ્મ સૃષ્ટિ પણ છે। તો શ્રીજી બધા જને બનાવવા વાળા કોણ શ્રીજી મહારાજ એક જીવને ઓળખે છે પણ કહે છે કે તમે મન મૂકીને આ મેદાનની અંદર આવો। જે બંગલાજી દરબાર છે આ પરમાત્માની એક સંસદ ભવન છે બેઠક છે કે તમે મન મોટાવ રાખી અને નહીં આવતા મન મૂકી અને આવજો। એક જીવને હું પરમાત્મા પારખી લઈશ કે તું જીવ ભાવમાં છે તું આત્મ ભાવમાં છે કે તું પરાત્મ ભાવમાં છે। એકની ઓળખાણ ત્યાં સંસદ ભવનમાં થાય છે। એ વાણીની આ બરકત છે અને પછી શ્રીજી કહે છે કે સુખ બતાવત ધની ધામ ધની। આગળ આવી જાઓ સુંદર સાહેબજી આગળ प्रणाम पधारो। कहाँ कहो इन जुबान की जो हेत कर फुरमाए अहनिस जुगल स्वरूप सो वर्णन कर दिखाए। हवे बोलो श्री प्राणनाथ प्यारे की। हवे श्रीजी महाराज રાજજી અને શ્યામાજી મહારાણીનું વર્ણન કરી એમના સ્વરૂપોનું જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એક જીવના આ સંસારના એક જીવના પરમાત્મા છે એ પરમાત્માનું વર્ણન કરી અને એમને વસ્ત્ર કેવા પહેર્યા અને આભૂષણ કેવા પહેર્યા એ શ્રીજી મહારાજ સુંદર સાથને દર્શન કરાવે છે કે મૂળ મિલાવાની અંદર બંને સ્વરૂપ યુગલ સ્વરૂપ કંચન વર્ણના સિંહાસન ઉપર બિરાજમાન છે। બેઉના ચરણ નીચે પહેલદાર ગોળ સુવર્ણની ચોકી છે। બે ચાકલા છે 5 તકિયા છે।
બંને સ્વરૂપ સુંદર, એક અદ્ભુત સ્વરૂપ કે રાજી મહારાજનો શ્રૃંગાર કેવો, તો કેસરિયા રંગની ઈજાર પહેરી છે, શ્વેત રંગનો જામો પહેર્યો છે, કમરની અંદર લીલો પીળો પટુકો પહેર્યો અને ખભા ઉપર આસમાની રંગની પીછોરી ધારણ કરેલી છે, સુંદર મસ્તક ઉપર ઉજ્જવલ લાલ રંગ સેંદુરિયા રંગની પાઘ પહેરેલી છે, પાઘની અંદર દુગદુગી ચંદ્રિકા અને પરની શોભા લટકી રહી છે, જે બે મિસાલ છે, જે પરમધામના ડાયમંડથી જ બની છે. શ્યામાજી મહારાણીએ કેવા વસ્ત્ર પહેર્યા છે, તો કહે છે કે નીલી લાહી કો ચરણિયા, ધ્રુપ છાવ નીલા રંગનો ચરણિયો છે, શ્યામ રંગનું બ્લાઉઝ હૃદય સાથે ચાપી ગયેલું એવું સુંદર નકશ કટાવ કરેલું ભરેલું બ્લાઉઝ પહેરેલું છે અને ઉજ્જવલ લાલ સેંદુરિયા રંગની સાડી પહેરેલી છે. ફેર ફેર ચરણ કો નિરખिए रूह को यही लागी रट, जब हक कदम हृदय आए तब खुल गए अंतर पट. કે જ્યારે આ સ્વરૂપ તમારા હૃદયની અંદર આવશે ને, ત્યારે અંતર પટ ખુલી જશે. રાજ્ય શ્રૃંગારના દર્શન કરાવે છે. રાજ્ય શ્રૃંગાર કે આભૂષણ કહેવા પહેર્યા છે રાજ્ય મહારાજે, તો ચરણની અંદર ઝાંઝરી, ઘૂંઘરી, કાંબી અને કડલા પહેરેલા છે. બંને હાથની અંદર 10 અંગુરીઓની અંદર અંગૂઠી છે અને અહીંયા પહોંચી અને કડાની શોભા છે. બાજુમાં બાજુબંધ પહેરેલા છે, ગળાની અંદર 5 હાર પહેરેલા છે, કાનોની અંદર સુંદર કુંડલ ધારણ કરેલા છે, નાકની અંદર 2 સર ધારણ કરેલી છે. એ રાજ્યના આભૂષણ છે. શ્યામાજી મહારાણીએ ચરણોની અંદર અંગૂઠામાં અનવટ અને આંગળીઓની અંદર વિછવા પહેરેલા છે, ઝાંઝરી, ઘૂંઘરી, કાંબી, કડલા. હાથની અંદર જુઓ તો 10 આંગળીઓની અંદર અંગૂઠી, એક હાથમાં સોનાની આરસી અને જમણા હાથમાં આરસી પહેરેલી છે. અંગૂઠાની અંદર કાંડાની અંદર તમે જુઓ તો 9 જોડી 9 ઘડી અને કંકણ પહેરેલા છે. બાહમાં બાજુબંધ છે. ગળાની અંદર પ્રથમ શ્રૃંગારની અંદર 6 હાર ધારણ કરેલા છે. કાનની અંદર ઝાલ અને પાંગડી પહેરેલી છે. નાકની અંદર 2 સર પહેરેલી છે. મસ્તક ઉપર 2 ના પટલી અને દામડીનો શ્રૃંગાર, રાખડીનો શ્રૃંગાર કરેલો છે. ए मूल मिलावा अपना नजर दीजिए, पलकन पीछे फेरिए जो इसक अंग उपजत. આમાં હું અને તમે બધી જ આત્માઓ બ્રહ્મપ્રિયાઓ મૂલ મિલાવાની અંદર બેસી અને રાજ્ય શ્રૃંગારના દર્શન કરાવી રહ્યા છે. धनी धाम निज धाम को और न दाता कोई, ये लेने वाले साथ है और न समझे कोई. स्वयं धामना धणी બ્રહ્મપ્રિયાઓને અમીરસ પીવડાવે છે અને એ લેવા વાળા પણ એ પરમધામની બ્રહ્મપ્રિયાઓ આજે આ રસ પી રહી છે. સુખ બતાવત ધામ કો દુઃખ બતાવત ખેલ, જગાવત હૈ જુગત સો તીસરે તકરાર લે. કે પરમધામના સુખ બતાવે છે અને આ જગતના દુઃખનો પણ એ નિર્ણય નિવેરા કરીને બતાવે છે કે પરમધામ સત ચિદ આનંદ અનંત અને અદ્વૈત છે અને આ જગત અસત જળ અને દુઃખ છે. બ્રહ્મપ્રિયા, એટલા માટે જ તમે આજે વર્ષોથી હું અને તમે આજે આ શ્રવણ કરતા 10 વર્ષે શ્રીજી મહારાજ બ્રહ્મપ્રિયાઓને બંગલાજીમાં બેસાડી અને પોતાના સ્વરૂપની પહેચાન કરાવે. પણ આ અસત જળ અને દુઃખરૂપી સંસારની અંદર હું અને તમે આવી ગયા એટલે આ માયાની અંદર ગમે એટલી વાણી ગુંજાયમાન કરે પણ એ પ્રભાવ પડતો નથી. એ વાણી ગરજત માંજ સંસાર, ખોજી ખોજ મિટાવે અંધાર. મૂઢ મતી ન કરે વિચાર, શ્રી મહામતી
પાર્વતી કહે પુકાર પુકાર। આ વાણી સંસારની અંદર ગર્જના કરી રહી છે, પણ મૂઢ મતિ ન કરે વિચાર। ખોજી ખોજ મિટાવે અંધાર, જે ખોજી હશે આ વાણીની અંદર જે શબ્દ છે, શબ્દના સ્વરૂપ છે, સ્વરૂપની અંદર લીલા છે, લીલાની અંદર પ્રેમ છે, એ પ્રેમને પોતાના હૃદયમાં ધારણ કરશે એટલે એક એક આંકડી ખુલવા લાગશે। પણ ન જાણે માયા કેવી નઠારી છે ને, એ માયા એક ડગ પણ આગળ ભરવા દેતી નથી। એટલે જ કહે છે કે સુંદર સાચી પ્રભાવ કેમ નથી પડતો કે ઇતની વાણી ચર્ચા સુન કર ક્યો ન લે રહે। કેમ લેતા નથી? હરયતન સે પિયા રૂહો को आप जगा रहे। કેવી રીતે જગાડે છે? એક એક બ્રહ્મ સૃષ્ટિના દિલમાં બેસી કોઈ સંત છે, કોઈ પરમહંસ છે, કોઈ ગુરુ છે, કોઈ સદગુરુ છે, કોઈ વિદ્વાન છે, કોઈ વિદુષી છે, એકના હૃદયમાં બેસી અને આજે શ્રીજી સમજાવે છે કે હરયતન સે પિયા રૂહો को आप जगा रहे। वचन ऐसे जागरत है नींद ना रहे। पिया तेरी रूहों को ये क्या हो गया, जो कहा था आपने सब सच हो गया। પડી ગયું સાચું? રાજ્ય કીધું તું તમે જઈને આવું જ કરશો, મને ભૂલી જશો। જો કહા થા આપને સબ સચ હો ગયા। पिया आपको सब पता था होगी रूहों से भूल। आपसे भरा मोस होगे तन हमारे मूल। सामने बैठे पिया और भूल हम गए। पिया तेरी रूहों को ये क्या हो गया, मेरा जीवन कोरा कागज कोरा ही रह गया। આવું ન થવું જોઈએ। આજે તારતમ નથી સમજાવતો એવું નથી, પણ સાથ જી સાથ હુએ બિના અખંડ में क्यों पहुंचत चेत सबो सो चेतियो पुकार કહે શ્રી મહામત। જ્યાં સુધી સફાઈ નહીં થાય, અંતઃકરણ શુદ્ધ નહીં થાય, ત્યાં સુધી આ વાણી હૃદયની અંદર પ્રભાવ નહીં પડે વાણીનો, અંતઃકરણ શુદ્ધ થશે। સંતોએ પણ કીધું હૃદય ભીંજાણા વિના ઉભરો ન આવે સાથજી, નવ થાય સાચે સાચી વાત। જ્યાં સુધી હૃદય નહીં ભીંજાય, સમાજ અને પરિવાર માટે બહુ જ રડ્યા, તમારી પ્રતિષ્ઠા માટે પણ તમે રડ્યા હશો, પણ એક વખત પરમાત્માના પ્રેમમાં રડીને જોજો, પરમાત્મા તમારી સામે ન થઈ જાય તો તમે મને કહેજો કે ઇન્દ્રાવતી રડી હંસાની અંદર એ વિરાટ ઠાલવ્યો કે પૂરો વ્રહ રસ એક નદી બની અને ઇન્દ્રાવતીએ જ્યારે વિરાની અંદર પોતાનો આત્મા નીકળી ગઈ, દેહ છૂટી ગયો, ત્યારે રાજ્ય આવ્યા કે ન આવ્યા? એ પ્રેમની વાત છે, એ દુઃખ જોવાની વાત છે, એ વિરહની વાત છે। દુઃખ સમાજે પરિવારમાં મને આને આમ કીધું ને મને આમ આ કીધું, મારે આટલા રૂપિયા નથી ને આને આટલા રૂપિયા છે, એક દુઃખ જોવા નથી આવ્યા। એ તો થવાનું જ છે સંસારમાં, પણ દુઃખ હકીકતમાં પરમાત્માના વિરહનું હું અને તમે, પરમાત્માથી જે વિયોગ થયો, જે છૂટા પડ્યા, તો કેમ રહી શકાય? પ્રેમના પુંજથી એક કડી છૂટી પડી ગઈ તો ત્યારે સુકાઈ જાય। આવો સજા લે આજ કો કલ કા પતા નહીં। આજ જે કરો એ આજ કરો। કબીર સાહેબે કીધું કે કાલ કરે સો આજ કરે, આજ કર આજ કરે સો અબ, પલ में પ્રલય હોएगा बहुरी करेगा कब। તું કાલ કરવાનું છે એ કામ
અને આજ કરવાનું છે એ અત્યારે જ કરી લે. પલની અંદર તારો પ્રલય થઈ જશે, પછી તું ક્યારે કરીશ? आओ सजा ले आज को, कल का पता नहीं, कल को तो छोड़िए जनाब, पल का पता नहीं. કે પલની પણ ખબર નથી. અને બ્રહ્મ રસનો ધોધ આજે 400 વર્ષથી આ સંસારની અંદર જે બ્રહ્મ રસ પરમધામથી આવ્યો કે તારતમ દેખ વિચાર કે પીઉલ્યા એ બેર દોય, એથી આગ સિર પર જલે તું રહ્યા ખાગડું સોય. એ શબ્દ શ્રીજીને કહેવા પડ્યા. 2 વખત તારતમ આવ્યો, પણ કહે છે કે તું રહ્યા ખાગડું સોય. ચણા પલાળ્યા હોય અને એમાં કોયડા કોક રહી જાય. પાણી તો બધાને પ્રમાણસર જ મળ્યું હોય, પણ અમુક ચણા કોયડા રહી જાય, એમ આપણે ખાંગડું, આપણે કોયડા ન રહી જાય. સુંદર સાજી શ્રીજી અત્યારે બંગલાજી દરબારમાં એકને બરાબર પ્રમાણસર ભીગોવી રહ્યા છે, પણ લેવાની વાત આપણા હાથની અંદર છે કે મારે લેવું કેટલું. 30 વાસે श्रीजी कहे छे तुम नाही इन खेल के याद करो निज धाम, 2 बेल 2 तकरार में पूरे हुए न मनोरथ काम. के सुंदर साथ जी तमे आ संसार में नहीं आव्या, संसार तमारे लायक नहीं. तमारा माटे में व्रजनी लीला प्रगट करी, रासनी लीला प्रगट करी, एनी अंदर तमने तकरार थयो, तमे जोई न सक्या. व्रजनी लीलानी अंदर एटलो प्रेम लई न सक्या, रासनी लीला में एटलो प्रेम लई न सक्या. जागनी लीला में मैं तमने मोकल्या, 30 वास्ते ए तीसरा दिखाया तुमको, मेरी तीनों सूरत खेल में आइए. कि मैं पीऊ 5 बेर हम वास्ते सागर में डालिया आप सो नजरो न आवे. प्रेम बिना बिना इश्क साथ साथ. कि 5 वखत कृष्ण परमात्मा 5 वखत राज्य स्वरूप धारण करी અને મારા ને તમારા માટે આ સંસારમાં આ કલયુગમાં આવ્યા. નથી સતયુગમાં આવ્યા, નથી ત્રેતામાં આવ્યા, કે નથી દ્વાપરમાં આવ્યા. એ આવ્યા એ બધા અવતાર હતા ભગવાન વિષ્ણુના, પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો પરિપૂર્ણતમ અવતાર તો કલિયુગના અંતિમ ચરણમાં કે ચોપાય છે કે એ મધ્ય જે પૂરી કહાવે નવતન જેનું નામ, ઉત્તમ 14 ભુવનમાં જ્યાં વાલા નો વિશ્રામ. એ ચોપાય કે ત્યાં બીજ પ્રગટ થયું અને ત્યારે આવ્યા કે એ તે દિન त्रिलोक में बुद्धि बुद्ध सुपन सो बुद्ध जी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन. 5 वखत प्रीतम ए पूर्ण जे शास्त्रों ने अंदर कीधो के पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ए परिपूर्णतम अवतार ए आ संसार में निष्कलंक बुद्ध अवतार सद्गुरु धनी श्री देवचंद्र जी अने महामती स्वामी श्री प्राणनाथ जी 5 स्वरूप धारण करी अने मारा अने तमारा माटे आ संसारनी अंदर आव्या. महामती कहे इन चर्चा में बोलन की काहू ना रहे मजाल, पान ने को टाढ़ा रहे सोई करत दज्जाल. चर्चा में आवी नूर भरी चर्चा थती होय, जोशमय चर्चा थती होय तो कोईने अंदर सवाल पण उठतो नथी. અને દજ્જાલો છે કે જેને આ લેવું જ નથી એ કાપવા લાગે છે કે હવે કલિયુગી દજ્જાલ આપણી અંદર છે, હવે આપણું કાંઈ ચાલવાનું નથી. કલિયુગી દજ્જાલ કોણ છે? જે મારી જ અંદર છે. કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા માન પ્રતિષ્ઠા આ બધા કલિયુગના દજ્જાલ છે. એંધાણ છે કે મારી અંદરથી ક્યારે નીકળી જાય એ ખબર પણ પડે नहीं. महामती कहे साथ जी सुनियो चित दे तुम, अब आरोगन के वक्त का हुआ है वक्त. આવી જોશ અને નૂર ભરી ચર્ચા ક્યાં થાય છે? જીજ્ઞાબેન બોલો, આ ચર્ચા ક્યાં થાય છે? પદ્માવતી પુરી ધામ બંગલાજી દરબારની અંદર.
અને હવે લાલદાસજી કહે છે કે ચર્ચા 9 વાગે બેઠા હતા. કેટલો સમય ચર્ચા થઈ? 2.25 કલાક. હવે 11:15નો સમય થયો અને હવે શ્રીજીની જે બીજી લીલા છે એ ચાલુ થશે. અબ કહો આરોગન કી ઉઠત સમય જીલન, પીછે આરોગન કી કહો સેવા જો સયન. હવે શ્રીજી મહારાજ જીલના કરશે. પૂછે છે 2 ઘડી તો એ પહોર મેં 11:15 થઈ ગયા. એટલે બાઈ હનુમંત અરજ કરત. હનુમંત બાઈ ભંડારણ છે. રસોડામાં એક ભંડારી હોય, એ બધો જ ખ્યાલ રાખતી હોય રસોઈનો. એ આવે અને શ્રીજીને અરજ કરે છે કે ધણી આજ્ઞા હોય તો રસોઈ લઈને આવું. ત્યારે શ્રીજી કહે છે કે હા, રસોઈ લઈને આવો, પણ અત્યારે ચર્ચાની અંદર ખલેલ ન પાડો. તમે મારા ઝીલણા, કે જે નાવાની, શ્રીજીને સ્નાન કરાવવું છે, ઝીલણા કરાવવા છે, તો તમે લઈ આવો ધોતી, પોતી અને તેલ. કારણ કે હવે શ્રીજીને ઝીલણા કરવા માટે લઈ જશે. એટલે કહે છે કે બધી જ વસ્તુ જે સેવાદાર સુંદર સાથ છે એ બધી વસ્તુ એકત્રિત કરી તૈયાર રાખો, અને જેવી તૈયાર થશે એવી હું ચર્ચા બંધ કરી અને આવીશ. ચર્ચામાં તમે વિક્ષેપ ન પાડો. એટલે બધા જ જે સેવાદાર સુંદર સાથ છે એ શ્રીજી મહારાજને નહાવાના વસ્ત્ર છે, પછી પહેરાવાના વસ્ત્ર છે, તેલ છે, એ પિતાંબર છે, બધી જ વસ્તુ લઈ અને ત્યાં હાજર થાય છે. ઉઠત રાજ ઝીલન કો તબલો મોકો ચર્ચા સે કાહો કરત હો ભંગ. શ્રીજી કહે છે કે ચર્ચાને ભંગ ના કરો. ત્યારે જયંતીદાસ આવી અને શ્રીજીને કાનમાં કહે છે કે અમે નથી કહેતા. બાઈજુરાજ મહારાણી કહે છે કે હવે આવો, મોડું થઈ ગયું. બાઈજુરાજ મહારાણી કહે તો હોમ મિનિસ્ટર, એટલે શ્રીજીને કરવું જ પડે. એટલે શ્રીજી કહે છે કે ચાલો, સમય વધારે થઈ ગયો છે એટલે હું આવું છું. ઉઠત રાજ જીલન કો બેઠત ચોકી પર, સખિયા તેલ લગાવત ચારો તરફો ફેર. બ્રહ્મપ્રિયાઓ, એવું નથી કે લેડીઝ છે એ જ બ્રહ્મપ્રિયાઓ છે. આ છે ને એ પણ બ્રહ્મપ્રિયાઓ છે. અને જ્યાં સુધી એમની અંદર પણ એક પુરુષપણે દ્રષ્ટે ન આવે, અબડાપણે દીજીએ અંગ, એ વાતને નોટ કરી લેજો સુંદર સાથજી. જ્યાં સુધી તમારી અંદર એ ભાવ હશે કે હું પુરુષ છું, ત્યાં સુધી રાજજી નજરે નહીં આવે. અબડાપણે દીજે અંગ. એક આત્મા એટલે દુલ્હીન, આત્માને દીધી છે દુલ્હીન. જેમ અમારી અંદર આત્મા છે એમ જ તમારી અંદર આત્મા છે. શરીરથી કોઈ લેવા દેવા નથી. આત્માને શ્રીજીએ દુલ્હન કીધી છે. એટલે જ કીધું અબડાપણે, પુરુષપણે દ્રષ્ટે ન આવે, અબડાપણે દીજીએ અંગ. પુરુષ એની અંદર એવું હશે કે હું એક પુરુષ છું, આ સેવા ન કરી શકું. બાઈજુરાજ મહારાણીની, તો બાઈજુરાજ મહારાણીના જ અંગ સુંદર સાથ. દરરોજ ગઈ શ્યામાજીના અંગ હો સુંદર સાથ. તો એમાં પછી ભાઈઓ કે બહેનો એ જોવાનું હોય નહીં. બધી જ બ્રહ્મપ્રિયા ચારો બાજુ શ્રીજીને તેલની માલિશ કરે છે. અને એ તેલ મર્દન થઈ જાય. ઈન સેવા મેં સાવિલ બંસી રામ સીતારામ, ઓર સેવા કરે સબકો દેવે આરામ. બધા જ સુંદર સાથ તેલની પણ માલિશ કરે. ધોતી, પોતી, પિતાંબર. હવે તેલની માલિશ થઈ જાય ને પછી જે કટોરામાં તેલ લીધું હોય, કટોરામાં તેલ, એમાં બધા હાથ બોળતા હોય અને તેલની માલિશ થઈ જાય, તેલ વધ્યું હોય ને એ બધા જ સુંદર સાથને પ્રસાદમાં આપે. આ કાલે એક રસની લીલા મેં બતાવી હતી. બંગલાજી દરબારમાં કયા રસની લીલા થાય છે, કેને યાદ છે? બીભત્સ રસ. કે તમને જોવું ન ગમે, બીભત્સ એટલે કે ન ગમે, પણ શ્રીજીના અંગમાંથી કાલે કીધું ને કે એક જે પદાર્થ નીકળે છે એ બધા જનું સેવન, એક મળમૂત્ર સિવાય બધા જનું સેવન સુંદર સાથ કરે છે, ચરણામૃત બાટે છે. હમણાં નાશે ને એટલે માણેક ભાઈ એ જ્યારે ઝીલણાનું જલ નીકળશે ત્યારે બધા જ સુંદર સાથ એમાં લોટપોટ થશે. અને ઝીલણ રંગ સુહામના ઝીલણા કરે છે. અનિહારે ઝીલણ રંગ સુહામના
ઝીલા સુવાલા જીને સંગ એ અનિહારે ઝીલણ રંગ સુહામણા એ ઝીલણા શ્રીજી ઝીલણા કરાવે છે સુંદર સાથ અને કેટલા બધા આ વાણીનું ગાયન કરે છે। હવે નાઈ લીધા પછી શ્રીજીએ ઝીલણા કર્યા પછી चौकी ल्याय स्नान को एजो बाई मान तीन आगे पटली धरी रतनबाई परवान। स्नान करवाना समये स्वामीजी ने बेसवा माटे मानबाई मोटी चंदन नी चौकी लई आवे छे ने पग रहे चरण एनी ऊपर नानी चौकी लईने आवे। पावड़िया चंदन की ल्याई बाई राम तले पावड़ा चादर पर ए रतनबाई का काम। हवे चंदन नी पावड़ी लई अने श्रीजी महाराज ने पहेरावे छे कारण के हवे जसे झीलना करवा माटे त्यारे बाथरूम हता नहीं एटले एक बे महीना सुंदर साथ छे जे मानबाई छे रतनबाई छे माणिकबाई छे ए बधा ज ऊपर चंद्रमो बनावे छे एक शेतखानु बनावे छे। આપણે કેવી રીતે મંડપ સર્વિસ બાંધી ચારો દિવાલ ઉપર ચંદ્રવો એવું બાંધે છે અને માનિક નહાવે સેવ સનેસો જલ કે લોટે ભર લાંદા સામીન રહે જલ ડાલે ઉમત પર। ઘણા બધા સુંદર સાથ હોય ઋતુ અનુસાર સેવા થાય। શિયાળો હોય तो नवसेका पानी थी श्रीजी ने स्नान करावे अने उनाळो होय तो ठंडा जल थी श्रीजी ने स्नान करावे। इन समय आए पहुंचे श्री महाराजा जब अंग पोछन हाथ पकड़न की सेवा करत है सब। हवे महाराजा छत्रसाल आवे એટલે બાઈજુરાજ महाराणी अने महाराजा छत्रसाल श्रीजी ना अंग पहुंचे अंग लूछे रुमाल ल्याई लालबाई श्री बाईजी पोछत अंग। टुवाल लालबाई आपे छे जुओ एक एक सेवा। टुवाल जे लईने ऊभा छे लालबाई तो बाईजुराज ना हाथ में आपे छे बाईजुराज छत्रसाल ना हाथ में आपे छे ए पण एक सेवा। सेवा केटली महान छे एटले ज अष्टप्रहरनी सेवा ए वितक ग्रंथना प्राण छे। घेर के टाढ़ी रहे फिरत है गिरवाई जल लोटा ललिता पर सब पकड़े कपड़े दिए भेगाए। हवे बधा ज नाई लीधा श्रीजी महाराजना वस्त्र पण पहेरावाई गया के शरीर लूछाई गयुं अने ललिता सखी आवे छे ने तो श्रीजी जाते માટલામાંથી લોટો ભરી અને લલિતા સખી ઉપર ઉડાડે છે હસે છે અને સુંદર સાથને હસાવે છે। શોભાદાસ જીલન में लोटपोट होवे जल निर्गुण बेख रहत है साफ दिल निर्मल। शोभादास नामना सुंदर साथ जे श्रीजीए स्नान करेલું જળ જે બહાર નીકળ્યું છે એમાં લોટપોટ થાય છે। આવી રીતે श्रीजी ने झीलना थई गया पछी वस्त्र पहेरावे छे अने वस्त्र पहेरावी अने पावड़ा बिछावी अने फरी पाछा बंगलाजी दरबारनी अंदर लई आवे छे। अने हवे दोना पातर बनावत ए जो खेमदास सीताराम के संग रहे सेवे कर विश्वास। हवे पावड़ा बिछावीने श्रीजी आव्या बंगलाजीमां तो हवे घणा बधा सुंदर साथ श्रीजी पण जमशे अने सुंदर साथ पण जमशे। तो जे दोना छे जे पातल छे पेला तो थोड़ी एटली बधी थाळीओ हती हता हसे वासण न होय। सुंदर साथ माटे पातल बनावता मोटा मोटा पलास એટલે ખાખરાનું વૃક્ષ એમાંથી જે પૂરબિયા સુંદર સાથ હતા જે રામનગરથી જોડાતા હતા એ સુંદર સાથ પાતર જાતે બનાવે દોના સાથે જાતે બનાવે અને એ સુંદર સાથ એમને પીરસતા। खान ऊपर चंद्रवार चार जनी पकड़े ये सेवा धनबाई की आवे रसोई के समय। हवे कोठा मंदिर जोयुं छे बंगलाजीनी सामे पद्मावतीपुरी धाममां कोठा मंदिर एमां बाईजुराज महाराणी रहता अने बाईजुराज महाराणी त्यांथी ज श्रीजी महाराजनो थाळ तैयार करीने लई आवे। तो ज्यारे थाळ भोग आवतो होय त्यारे उपर पण चंद्रवा होय अने आगळ बाईजुराज महाराणी सामे पण पावड़ो बिछावतो होय। बाईजू श्री बाईजी आवत अरोगावने मध्याहन को ले थान तुलसी राधा रुक्मणी सैया घेर चले खुशहाल के तुलसी बेन छे राधा छे रुक्मणी छे ए बधी ज सखीओ बाईजुराजनी आगळ पावड़ो उपर चंद्रवा अने ने सथवारो करावा कोठा मंदिरमांथी बंगलाजीमां आवे। इत खम्मा बोलत हवे आ बाईजुराज महाराणी आवे ने
એમની પહેલા બંગલાજીમાં લલિતા પહોંચી જાય અને જોરથી જયકારો લગાવે, ઇત ખમ્મા શ્રી રાજ ખમ્મા आप सेवा। ललिता सखीनी होय कन्नड़ इनके साथ दे परमानंद प्रवीण बिंदा भी साविन रहे गावे गंगाराम आकिन। હવે બધી જ સેવાઓ મને ને તમને ખબર જ છે, શ્રીજીની એક એક સેવા બહુ જ ઝીણવટથી સુંદર સાથ કરે છે। તો થાન ધરી તાવ પર બાઈજી બેઠત પાસ, આઈજી સન્મુખ બેઠત થાલ લ્યાવે કર વિશ્વાસ। બાઈજુરાજ મહારાણી શ્રીજીની પાસે જ બેસે છે। બાઈજુરાજ મહારાણીના માતૃશ્રી તેમની સામે બેસે છે અને કહે છે કે લઈ માનક ચિલમચી બાઈજી હાથ પખાલત, રૂમાલ સો લેકે લાલબાઈ લોબત। હવે શ્રીજીને જમવા બેસવું છે તો હાથ પખાડે, હાથ ધોવાના હોય ને ત્યારે અત્યારે જેમ બેઝિંગ છે એમ ત્યારે ન હોય, ત્યારે એક પાત્ર લઈ આવે ચિલમચી અને એમાં ઉપરથી એક લોટો ભરીને પાણી રેડે, શ્રીજી મહારાજે હાથ ધોવે અને લાલબાઈ રૂમાલથી હાથ લૂછે। જોજો આ સેવા। शयन मिला में गिरो से हाथ आरोगने थाल, शंकर सेवा में हाजिर राज आरोगत दिल खुशाल। હવે બાઈજુરાજ સુંદર સાથની સન્મુખ શ્રીજીને આરોગવવા માટે આવે છે। મિલાવે શયન કે જયંતી દાસ સિરદાર, સેવા કરે સબ સાથ કી ઉપરી ટહલ કો ખબરદાર। સૂરજમન ભાઈ છે, બધા જ સુંદર સાથ આવે છે। શ્રીજી મહારાજ બેસે છે જમવા અને હંમેશા ઢીક બેઠત શ્રી બાઈજી સેવા में रुच के श्री राज માંગત, કહવત શ્રી બાઈજી ઈત। रुचि रुचि અને રાજને જે શ્રીજી મહારાજને જે વસ્તુ ભાવતી હોય ને એ रुचि रुचि અને બાઈજુરાજ મહારાણી પાસે માંગે। હાથ કરકે હેત સો શ્રી બાઈજી પરસનહાર, શાક તરકારી અથાને આરોગત ભાત વિહાર। ઘણા બધા વ્યંજનો, 10 તો વાટકી છે સોનાની અને ચાંદીની, મોટો બધો કંચન રૂપાની રકાબી એટલે મોટો બધો ચાંદીનો થાળ છે, એમાં સોનાની 10 વાટકી છે, સબ્જી તરકારી બધું જ બનાવેલું છે। અને બાઈજુરાજ મહારાણી ક્યાંના? ગુજરાતના। એટલે આપણે ગુજરાતમાં શું હોય? આપણે ગુજરાતમાં કેવું ખાણું ખબર છે? તમે પંજાબમાં જાઓ ને તો દૂધ હોય ને તો છાશ ન હોય, દૂધ હોય તો શ્રીખંડ ન હોય, મઠ્ઠો ન હોય। આપણે તો ગુજરાતમાં દૂધ પણ હોય, છાશ પણ હોય, શ્રીખંડ પણ હોય, મઠ્ઠો પણ હોય। એટલે શ્રીજી ગુજરાતના કે નહીં? શ્રીજી ક્યાંના? ગુજરાતના। બાઈજુરાજ ગુજરાતના, બંને યુગલ સ્વરૂપ ગુજરાતના। એટલે બાઈજુરાજ મહારાણી બધું જ સાથે જ શ્રીજીને પીરસી દે છે। ગુજરાત છોડી અને તમે બીજા પ્રદેશની અંદર જાઓ એટલે તમને આ એક બધી જ વસ્તુ સાથે ક્યારેય મળશે જ નહીં। આરોગ તે પ્રથમ દેત હે બાઈ કો પ્રસાદ, રાજા રામ હેત સો પાવે ઇनको સ્વાદ। હવે ભોજન કર્યા બાદ સૌ પ્રથમ સુંદર સાથને પ્રસાદ આપે, બધા જ સુંદર સાથે। શ્રીજી પોતાના થાળમાં હવે 10 વાટકી છે તો 10 વાટકી તો શ્રીજી જમી નથી જવાના, વધે ને પ્રસાદ, એટલે બધા જ સુંદર સાથને આપે। ધર્મા પાલે ધર્માબાઈ રોટી અરોગ નાવે લ્યાવત, રસોઈ में श्री राज आरोगत એ લ્યાવત કોમલ ચિત। ધર્માબાઈ આવે ત્યાં પૂરો થાળ સજાવાઈ ગયો હોય, એટલે રોટલી લઈને આવે તો ધર્માબાઈ પાછળ છુપાવે કે હવે રોટલી આવી ગઈ છે તો હવે હું શ્રીજીને શું ધરાવું? તો દૂરથી શ્રીજી કહે આવો ધર્માબાઈ, આગળ આવો। ધર્માબાઈ ફુલકા બનાવેલી રોટલી, અત્યારે જે તમે ગેસમાં ફુલકા બનાવો છો ને એ નહીં, અત્યારે બીજા પ્રદેશમાં તમે જાઓ ને તો પણ તમને પાઠાની અંદર પેલા તાવડીની અંદર કાચી પાકી શેકે અને પછી ભઠ્ઠામાં રોટલી નાખે, એમાં ફૂલાવે। એ રોટલી ધર્માબાઈ લઈ અને આવ્યા હતા। શ્રીજીએ માંગી લીધી, ધર્માબાઈએ શરમાતા રોટલી આપીને એ જ રોટલી શ્રીજી મહારાજ આરોગે છે। દાએ બાએ બેઠતા ખરગો હનુમંત ભંડારણ, શ્રી બાઈજી વસતા મંગાવત દોડ લ્યાવે દિલ में। હવે ભંડારણ આજુબાજુ બેઠી છે, બાઈજુરાજ મહારાણી મંગાવે કે હવે આ વસ્તુ ખૂટી ગઈ છે એટલે તમે લઈને આવો। દ્રશ્ય સામે આવે છે, સુંદર સાથજી શ્રીજી બંગલાજીમાં જમાડતા હોય
જમતા હોય, બાઈજુરાજ જમાડતા હોય, દરરોજ આપણે કહીએ ને કેસર બાઈ કે મોલ પધારો ચરણ પખાડો લે જારી, એ જ છે કે ભાઈ સાકુંડલ હાથ ધોવાવે. આજે કોણ છે બધા? મૈયા રામ આવત લે ચીપીને ચલે, સમારત સનેસો શ્રી રાજ આરોગે ચૂટકી. મૈયા રામ ગરમ ગરમ ચણા લઈ અને આવે છે. હવે આ બધું ખાધું હોય ને એટલે એક ચપટી ચણા ખાવ એટલે પિત્ત થાય નહીં. એટલે મૈયા રામની સેવા એ કે દરરોજ ગરમા ગરમ ચણા ફોલી છોતરા ઉતારી અને શ્રીજી મહારાજને આપે. એ સેવા દૂધ દધી શિખરન શ્રી ભાઈજી આરોગાવત કરે, આરોગ રહે પીછે બાટને કો કવલ દેત. શ્રીજી મહારાજ એક સુંદર સાથના કોળિયા બનાવે, એક સુંદર સાથના પોતાના હાથથી કોળિયા બનાવે અને પછી એ બાટવાવાળા સુંદર સાથ બીજા હોય અને બધા જ સુંદર સાથને પ્રસાદ મળે. એ સેવા લાલબાઈ કી દેત પ્રસાદ શ્રી રાજ વાસ્તે સબ દુલ્હન કે ઓર આવે સબકે કાજ. શ્રીજી પ્રથમ લાલબાઈને કોળિયો આપે અને લાલબાઈ બધા જ સુંદર સાથને આપે. પાન પોછને હવે જમી લે, પછી શ્રીજી જલપાન કરે અને પછી પાનનું બીડું આરોગે. પાન પોછને કો આદત લગાવો, કાથો ચૂના જુગલ લવંગ જાવંત્રી જાયફળ શ્રી બાઈજી બનાવત. બાઈજુરાજ મહારાણી પોતાના હાથે પાનનું બીડું બનાવે અને એમાં કાથો પણ લગાવે, ચૂનો પણ લગાવે. દરરોજ કે કથા ચૂના પાન સુપારી લવંગ ઇલાયચી, पियाजी को मिली वाली चतुर सुजान, सुंदर अचवन कीजे कृपा निधान. અત્યારે આ બાજુ એમ કહેતા હોય કે શ્રીજી મહારાજ પણ પાન ખાતા પાનનું બીડું બાઈજુરાજ મહારાણી જ બનાવતા, પણ એ સુગંધિત દ્રવ્ય અને ઔષધિ નાખી અને પાનનું બીડું આરોગતા. અત્યારે જે તમે ગંદુ ખાવ છો એ વાતને તમે ભૂલી જાઓ. શ્રીજી પાનનું બીડું પોતે પણ આરોગતા અને બધા સુંદર સાથને પાનના બીડા આપતા. મહારાજા આરોગાવહી અપને હાથ તંબોલ, શ્રી રાજ રીજ કે કહત હે કોઈ નાહી સેવા ઇન તોલ. હવે મહારાજા છત્રસાલ આવે ને એટલે એમના હાથે એ શ્રીજી મહારાજના મુખમાં પાનનું બીડું અર્પણ કરે. એટલે કહે છે ને, બાઈ સાકુંડલ હાથ ધુવાયે, સખિયાના પાન ખવા એ હોવાલા મારા. સાકુંડલ સખી હાથ ધોવાડી અને શ્રીજી મહારાજને પાનનું બીડું આરોગાવે. पहले गिरधर सोनी सेवा करी तंबोल की, पीछे छोड़ी इनने साथ सब खेच करी. હવે આ સમય પાનનું બીડું પણ થઈ ગયું, ભોજન લીલા થઈ ગઈ. હવે શ્રીજી ને 12 વાગવાનો સમય થઈ ગયો. એટલે 12 થી 3 ત્રીજા પહોરની અંદર શ્રીજી મહારાજ આરામ કરશે. પણ આરામ એટલે કેવા પૂરતા કે કેમ અત્યારે પૂજારી મહારાજ આરામ કરે છે એમ. પૂજારી મહારાજ અત્યારે બેઠા બેઠા બધું જોવે છે ને, એવી જ રીતે સુંદર સાથની સામે તખત ઉપર આડું પાછું કરશે. એમની પહેલા હવે સુંદર સાથ શ્રીજી મહારાજને ફરી પાછા માણેકભાઈની ઘરે દેહ ક્રિયા કરવા માટે લઈ જશે. ફરી પાછા પાવડા બિછાવશે, ચમર મોળછલ ઢોળાવશે, દેહ ક્રિયા કરી અને શ્રીજી મહારાજ ફરી પાછા આવશે બંગલાજી દરબારની અંદર. અને લટકે મટકે ચાલ ચલત હે, કબહુ બાની રાસ કી ગાવત હે કર પ્રેમ, કબહુ વ્રજ લીલામીને કબહુ ન લેવે નેમ. ગાવા વાળા સાથીઓ હવે ત્યાંથી સુંદર સાથ ગાતા ગાતા આવે, શ્રીજીને લઈ જલુસ હોય ગાતા ગાતા આવે અને પરમધામની કબુ અરસ અજીમ કો ગાવત દેકર ચેત, રાજ રીજ કે તીન પર બહુત કરત હે હેજ. જે પરમધામની વાણી ગાય ને ત્યારે રાજજી મહારાજ બહુ જ શ્રીજી ખુશ થાય. કારણ કે એક દ્રશ્ય જેવું નામ લો પરમધામનું, તે પરમધામ હૃદયની અંદર ખડું થઈ જાય. લીલા શ્રી પરમધામની આનંદ અખંડ અપાર.
कीर्तन गीत गाता गाता श्रीजी महाराज बंगलाजीमां आवे छे। बायजुराज महाराणी आगळ आवी अने गादी तकिया अने सेज बिछावे छे। श्रीजीनी सुख देत सनेसो कई बातो करहेत, अति मीठी रसना बोलत धाम धनी सुख देत। सुंदर साथ आवा प्रकारनी सेवा करता हो એટલે શ્રીજી મીઠી વાણીથી બધા જ સુંદર સાથને ધન્યવાદ અને સંબોધન કરે છે। સેજ સુરંગી નૂર की अति प्यारी भरी नूर, इन सेवा के लवा जमे क्यों कर कहूं जहूर। बंगलाजी दरबारनी अंदर श्रीजीनी प्यार भरी सेज्या सजावी छे। नूर के ना तरंगो, कारण के झालर जे रेशमी चादर छे जे डालानी अंदर फूमका चमकी રહ્યા છે એની શોભા અવર્ણનીય છે। લાલદાસજી કહે છે શેત અનંત શેત સનેસો અત સાત ગિરદવાએ ઘેર, સખ્યા ગિરદ ઘેર કે ચરણો લાગે બેર બેર। 12 વાગી ગયા, શ્રીજીને સમય થઈ ગયો એટલે બધી જ સખીઓ પ્રણામ કરે છે શ્રીજીને। લટકે મટકે ચાલતા આયે બિરાજે પલંગ, ચરણો લાગ પીછે ફીરી શ્રીજી की અર્ધંગ। बायजुराज महाराणी पण श्रीजी ढोलियामां आवी गया सेजिया पर, पछी ते पण प्रणाम करी अने पाछी भरे छे। इत दोए पहर पूर्ण भये, हुआ तीसरे का अमल जब, तिनकी वीतक कहत हो सुनियो सेवा की वीत तब। हवे 2 प्रहर पूरा थया अने त्रीजो प्रहर श्रीजी लालदासजी कहे छे। महामती कहे साधजी ए बात भई गुजरक, एक जरे में ना कह सकूं लाल कहिया गजे मां भोग। लालदासजी कहे छे के सुंदर साथ जी आ श्रेष्ठ परम धामनी बात छे, श्रेष्ठ लीला छे के एक जरा में न कही सकूं। परम धामनी बात मारा मुखनी अंदर सेज पण न आवी सके, पण राज्ये शुं कीधुं 5 शक्ति आपी बक्षिस करी के लाल कहिया गजे माफक, मारा गजा माफक हूँ परम धामनी बात करूँ छूं। हवे छे त्रीजो पहर, समय छे 12 થી 3 अब कहूँ तीसरे पहर की बीतक जो शयन, सो तुम सुनियो निकेकर दिल के रे कारण। नंदराम प्रेमदास जी श्रीजी ना सिर पर बांधवा माटे रेशमी कपड़ू लई अने आवे छे। कारण के कदाच शियाळो पण होय એટલે રેશમી કપડું બાંધે, તેમની પાછળ નંદરામ થેલીમાં ગોટા અને કંઢપી લઈને આવે છે। કપડું પહેરાવે રેશમી, પછી ઉપર કંઢપી પહેરાવે। આપ ધામના ધણી પલંગ પર સૂતેલા છે। ત્રીજા પહોરની સેવા કરવા વાળા સુંદર સાથ હવે આવી જાય છે। સુંદર સાથની વાણી હોય, पीव पौधे पलंग पर सैया सेवन को सन्मुख, मीठी बात रचना सो करे द्वेत निज धाम के सुख। परम धाम ना सुख श्रीजी महाराज सुता नथी, आंख बंद नथी। हवे तो 14 वारी गावा वाळा आवशे। परम धाम में रंगमहल ની અંદર જ્યારે શ્રીજી ત્યારે પણ બ્રહ્મપ્રિયા રીઝાવતી ને શું કામ કીધું તું કે અમે આશિક છીએ? રીઝાવતી એટલે અહીંયા પણ બ્રહ્મપ્રિયાઓ રાજજીને સેવા અંગ પરસકી વીરો આન કરત, સૈયા ચરણો લાગ કે મંદિર અપને ફીરત। હવે અત્યાર સુધી સુંદર સાથ હતા એ સેવા કરીને ગયા અને હવે સુંદર સાથ બીજા આવશે। જીજી સિર આગે ધરે શ્રી રાજ પધારો, श्री राज मारो टपले पौडन वखत पलंग पर इन समय आन पहुंचे। जीजीबाई नामनी एक महिला सुंदर साथ श्रीजीना ढोलिया पासे आवी अने बेसी जाय छे अने श्रीजीने कहे छे के तमारा हाथे तमे मने मारा माथामां टपला मारो। जुओ आ लाड आ प्यार आपकी रमोजी याद जब आए, पिया फिर कुछ भी न भाए। आपकी रमूजी याद जब आए, पिया फिर कुछ भी न भाए। पिया तुमको छोड़ के धाम भी छोड़ के
પ્રિયાને કરતા એ જ પ્રેમ આજે બંગલાજીની અંદર શ્રી પ્રાણનાથ શ્રીજી મહારાજ એક એક રૂહને કરે છે। એ રૂહ શું સમજતી હશે? ત્યારે કહેતી હશે, શ્રીજી તમે મારા માથામાં ટપલા મારો। શ્રીજી સુતા સુતા એ જીજીબાઈના માથામાં ટપલા મારે છે। અને બીજા પણ એક બેન राधाबाई, इन समय राधाबाई श्री राज के पकड़े हाथ, सिर को खुजलावने बैठे सेवा के काज। राधाबाई नामना सुंदर साथ एक महिला એ ત્યાં આવી અને શ્રીજીના હાથ લઈ અને પોતાનું માથું ખંજવાળે છે। કેટલો પ્રેમ! આ વિકારયુક્ત પ્રેમ નથી, પડદો છે સ્ત્રી અને પુરુષનો, પણ આ પ્રેમ નિર્વિકાર છે। દુનિયાવાળાએ આજે પ્રેમને ગંદો સાબિત કરી દીધો, પણ નહીં, આત્મા અને પરમાત્માનો વિશુદ્ધ પ્રેમ હોય છે। આ જગતની અંદર જ્યાં સુધી તમે કોઈ પણને એક વાત નોટ કરી લેજો કે કોઈ પણને તમે પ્રેમ કરતા હોય ને, એ વ્યક્તિને, એ સ્વરૂપને તમે પરમાત્મા ન માનો ને, ત્યાં સુધી તમને વિશુદ્ધ પ્રેમ નહીં આવે। એ સ્વરૂપને તમે પરમાત્મા માનો, ત્યારે જ પરમધામનો વિશુદ્ધ પ્રેમ આવે। પુરુષના તનમાં શ્રીજી છે અને જોજો હજી રાત્રે 3-3 વાગે સુંદર સાથની લાઈન થશે। કોઈ સુંદર સાથ સુતા નથી એક પગે, એટલે તો કીધું ના કછું સેવા સમાન, જો દિલ સનકુલ કરે પહેચાન। આ સેવા જે બંગલાજીની અંદર સુંદર સાથે શ્રીજી મહારાજની કરીને, એવી પૂરી વિશ્વ બ્રહ્માંડની વાત કરું છું। વિશ્વ બ્રહ્માંડની, બ્રહ્માંડમાં કોઈએ કોઈના ગુરુની નથી કરી કે કોઈ આત્મા એના પરમાત્માની નથી કરી। એ બ્રહ્મ પ્રિયાઓએ એ સેવા બંગલાજી દરબારની અંદર કરી છે। એટલે જ કીધું छत्ता ने जाना और पूरा पहचाना, वही मेरे प्रीतम है। सेवा सब कर ली अपने धनी जी की, किया सब अर्पण है। छत्रसाल महाराज का जय घोष करके जाना है। छत्रसाल महाराज, छत्ताનું રાજ્ય કેનું, પન્ના કેનું રાજ્ય છે? છત્તાનું રાજ્ય, કે છત્તાએ એવી રીતે જાણ્યા, એવી રીતે એની પૂરી પહેચાન કરી કે આજ મારા પ્રીતમ છે, આજ મારા ખાલિક છે, આજ મારા ખાવિદ છે। એવી રીતે સુંદર સાધજી ત્યાં સેવા કરે છે। અને હવે गजपत गहरा 500 गजपत है मुखबान, साखी कहवे साख को ले दर्द खड़ा ईमान। હવે 14 વારી વાળી શ્રીજી મહારાજ આરામ કરે છે સુતા સુતા, અને વારી વાળા સુંદર સાથ, વાણી ગાયન કરવા વાળા સુંદર સાથ ત્યાં આવે છે। અને ચંદ્રાવલી रिझावत गाय के पंजाब के वचन, दर्द उपजावे दिल को शाबाश कहिए तिंद। હવે આટલા સુંદર સાથની અંદર એક પંજાબી સુંદર સાથ ચંદ્રાવલી, એ પંજાબી ભજન ગાય અને શ્રીજીને રીઝાવે, ત્યારે શ્રીજી ઊભા થઈ અને ચંદ્રાવતીના મસ્તક ઉપર હાથ મૂકી અને શ્રીજી ખુશ થઈ જાય કે આજ કિતના પ્યારા એ સાથ સમાગમ હૈ, હર तरह है छाया खुशी का आलम है। आज कितना प्यारा ये साथ समागम है, हर तरह है छाया खुशी का आलम है। पाक दर की शोभा बड़ी ही अनुपम है, गूंजती है वाणी जहाँ में गुलजम है। કે પાક દર की शोभा, બંગલાજી દરબારની શોભા, અનુપમ શોભા, ગૂંજતી હૈ વાણી જહાં में, જહાં એટલે દુનિયાની અંદર, ગૂંજતી હૈ વાણી જહાં હૈ ગુલજમ હૈ। એ ચંદ્રાવલી ભજન ગાય અને શ્રીજી મહારાજને રીઝાવે। અને હવે 14 વારીના 14 વારી એટલે આપણે કેમ મહિલા મંડળ હોય, એમાં એક આગેવાન હોય, પ્રમુખ હોય।
એમાં 14 વારી 14 મંડળીઓ હતી અને પોતપોતાની મંડળીઓ લઈ અને ત્યાં ગાવા માટે બંગલાજી દરબારની અંદર વાણી ગાવા માટે આવી જાય। શેખ બદલ આયા ગાવને अपने साथ संगी ले शंभु स्वर पुरत है और संत दास सेवे। वाणीનું ગાયન કરે કે વૃથા કાની ગમો રે પામી પદાર્થ ચાર ઉત્તમ માનકો ખંડ ભરતનો શ્રેષ્ઠ કોલી શિરદાર પામી પદાર્થ ચાર વૃથા કાની ગમો રે પામી પદાર્થ ચાર શેઠે તમને સારી સનંદે સોંપ્યું છે ધન સાર પામી પદાર્થ ચાર અનેક ઝવેરના જતન કરીને તમે લઈ આવ્યા આણી વાર પામી પદાર્થ ચાર ખોટા સાટે સાચું જડે છે એવી મળી છે બજાર પામી પદાર્થ સાર લાભ અલેખે આ ફેરા તણો તમે રાખી શકો વહેવાર પામી પદાર્થ ચાર। એ સુંદર સાથજી ખોટા સાટે સાચું જડે છે। ખોટાને તમે સાટો એટલે એના બદલામાં સાચું જડે છે। ખોટું શું છે? માયા। માયા એટલે બધું જ એની અંદર આવી ગયું। માયા એટલે એક ભાવની અંદર પૈસો પણ થાય અને એક ભાવની અંદર જે અંદર છુપાયેલા છિદ્ર છે માયા રૂપી જે મને ને તમને રાત દિવસ પરેશાન કરે છે કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા એ પણ બારીક બારીક છિદ્ર એ મોટી માયા છે કે મોટી માયા સબ તજે ઝીણી તજી ન જાય। મોટી માયા તો હાલો અત્યારે હવે રંગ લાગી ગયો ભક્તિનો તો 5 વર્ષ પછી એમ થાય કે આના વસ્ત્ર આના કલર બદલાવી દઈ આના કલર બદલાવી નાખી હવે નીકળી જાય જાગણી યાત્રામાં। એ તો તમે મોટી માયા તમે ઘર સમાજ પરિવાર એ બધું છોડ્યું એ મોટી માયા છે પણ ઝીણી તજી ન જાય। જે ઝીણી અંદર અંદર છે કામ ક્રોધ ઈર્ષા નિંદા ચુગલી એ તમારાથી તજાશે નહીં। એટલે કીધું ખોટા સાટે ખોટાને તમે સાટવો એટલે સાચું મળે છે। સાચું શું મળે છે? આ વાણી તાંતમ। પછી શું કીધું? લાભ અલેખે આ ફેરા તણો। મનુષ્ય થઈને જ તમે આ બધું કરી શકશો। મનુષ્ય તન એક છૂટવાની બારી આ તનથી જ તમે છૂટી શકશો। આ તનની અંદર જ તમને સદગુરુ સાચું જ્ઞાન આપશે। મનુષ્ય તન સિવાય બીજી યોનિની અંદર બધા જની અંદર માતા પિતા છે બધી જ યોનિની અંદર છે ને બધી જ યોનિની અંદર માતા પિતા પણ છે ભાઈ બહેન પણ છે સંતતિ પણ છે પણ બધી જ યોનિની અંદર ગુરુ છે ગુરુ નથી। મનુષ્ય તનની અંદર જ તમે ગુરુ ધારણ કરી અને પરમાત્માને પ્રાપ્ત કરી શકશો। એટલે કીધું ખોટા સાટે સાચું જડે એવી મળી છે બજાર। લાભ અલેખે આ ફેરા તણો। આ ફેરો હવે છેલ્લો છે કે પેલો? ફરી નથી આવું કેમ? કેવી મજા આવે। શું કામ નથી આવું? એક કારણ તો બતાવો કેમ નથી આવું એમ। થાકી ગયા? કેવો આનંદ આવે છે। એ પિયાજી ધનીજી ખેલ કો બસ કરો दिन बीते हैं बड़े अर्जी सुंदर साथ करे चरणों में होके खड़े। આવી વાણી બદલા
થાય શેખ બદલ એની 14 વારી એક પછી એક સુંદર સાથ વારી ગાવા માટે આવે છે અને કહે છે એ કલામ રબ્બાની જો સુને રસલ अलैहि सलाम 30,000 जाहिर किए 30,000 जो लिखे कलाम। मोहम्मद साहेब कुरान લઈ અને આવ્યા, કીધું તું કે 30,000 શબ્દ તમે જાહેર કરજો, શરીયત લાગુ કરાવજો। 30,000 શબ્દ કોઈ તમને ચાહક મળે, જિજ્ઞાસુ મળે તો જ ખોલજો, અને 30,000 હું જાતે આવી અને ખોલીશ। વાણી સાંભળી અને બધા ભાવ વિભોર થઈ જાય, કારણ કે વાણી ક્યાંની? વાણી મેરે પિયુ કી न्यारी जो संसार निराकार के पार थे, 3 पार के भी पार महामती, 3 पार के भी पार। पियुनी वाणी निराकार के पार थे, 3 पार के भी पार। हद पार बेहद है, बेहद पार अक्षर, अक्षर पार वतन है जागिए इन घर। इन परम धामनी वाणी आ संसाરની અંદર આવી અને સુંદર સાથ આજે એ વાણી શ્રવણ કરાવી રહ્યા છે શ્રીજી મહારાજને। અને હવે કહે છે કે और तीसरी बारी मीने दयाली गावे और खिमोती दमोती जसिया भी आवे। બધા જ સંસાર સુંદર સાથ આવે અને શ્રીજી મહારાજને યાદ અપાવે કે સૈયા નિજ નામ સો ઈ જાહેર હુઆ, જાગી સબ દુની રાહ देखत, सैया मुक्ति देसी ब्रह्मांड को आए ब्रह्माया तमसत, के निज नाम सोई जाहिर हुआ, जाकी सब दुनी राह देखत। આખા વિશ્વની અંદર સતયુગથી સબદુની રાહ દેખત। શાસ્ત્રોની અંદર પણ આવશે ધની ધની રે સબ કોઈ કહેતા, આગની કરતા રે પુકાર, એ સતવાણી સબોકી કરી અબ આહે કરો દીદાર। चेतो सबे सतवादियों विश्व मुखत करत वखान, धनी मेरा प्रभु विश्व का प्रगट्या छे परवान। ए पूर्ण ब्रह्म परमात्मा आज बंगलाजी दरबार ની અંદર પોતાનાથી જ પોતાની જ રચનાથી પ્રગટ થયેલી વાણી સુંદર સાથના મુખથી શ્રવણ કરે છે। હવે એક વાત, તમારા છોકરાઓને તમે કંઈક શીખવાડ્યું હોય અને એ છોકરું તમારી સામે નિજનામ મંત્ર કડાકડ બોલે તો તમને કેટલી ખુશી થાય। તમે જેને શીખવાડ્યું છે એ તમારી સામે બોલે ને ત્યારે તમારી છાતી ગજગજ ફૂલાય। આજે શ્રીજી મોમિનોના મુખથી વાણી શ્રવણ કરી રહ્યા કે સૈયા નિજનામ સોઈ જાહેર હુઆ, જાકી સબ દુની રાહ દેખત। આખી પૂરી દુનિયા જે તારતમ મંત્ર માટે રાહ જોતી હતી આજે પ્રગટ તો થયો। ઉમરકોટની અંદર પણ જાહેર ક્યાં થયો? પદ્માવતીપુરી ધામની અંદર એનો રસ આજે ઢોળાઈ ગયો। મુક્તિ દેશી સબન કો, એ નિજ નામ એ તારતમ એક એક જીવને મુક્તિ દેશે। અને કોણાથી? આયે બ્રહ્મ આત્મ સત, બ્રહ્મ સૃષ્ટિ થકી જ પૂરી દુનિયા અખંડ થશે, દાવો છે પ્રાણનાથજીનો। અને પછી કહે છે કે સબકી બારી મીને ચંદ્રાવતી દેત મદદ, શ્રી રાજ રિજત તીન પર ગામને કે વખત। ચંદ્રાવતી ઉપર બહુ જ ચંદ્રાવલી ઉપર શ્રીજી મહારાજ, કારણ કે પંજાબ ક્ષેત્રમાં તમે જાઓ ને હજુ પણ પંજાબીજી ભજન બોલે અને પંજાબી સુંદર સાધના, નેપાળી સુંદર સાધના અવાજ કોકિલ કંઠી, એના ખોરાક પ્રમાણે એના અવાજ તમને એમ થાય કે ગાયા જ રાખે, એટલા સુંદર કંઠ એના, કોયલ બોલતી હોય ને એવા મીઠા ભજન એના। એટલે શ્રીજી મહારાજ ચંદ્રાવલીના મુખેથી ફરી પાછું સાંભળે છે અને કહે છે આશિક મેરા નામ અલ્લાહ, આશિક મેરા નામ
इश्क मेरा उम्मत रूहन सो, इश्क मेरा रूहन सो, मेरा उम्मत में आराम। आशिक मेरा नाम रूह अल्लाह, आशिक मेरा नाम इश्क मेरा रूहन सो, मेरा उम्मत में आराम। આવી રીતે 14 વારીના હજારો સુંદર સાર અહીં આવી અને શ્રીજી મહારાજને વાણી ગાય અને રીઝાવે છે અને શ્રીજી ફરી પાછા કહે છે કે એ સબ વાસ્તે મોમિન કે કરત હે સુબાન, सब सिफत लिखी इनकी इनको दिया ईमान। કે બધા જ ને વિશ્વાસ આવી ગયો, કારણ કે બધા જ શાસ્ત્રોનો નિચોડ ગીતાવાળા બેઠા હોય એને ગીતામાંથી, ભાગવતવાળા બેઠા હોય ને ભાગવતમાંથી, કુરાનવાળા બેઠા હોય ને કુરાનમાંથી એના જ શબ્દથી એને પરાસ્ત કરે। ખબર પણ ન હોય, કારણ કે જ્ઞાન છે ને એક એવી ચીજ છે કે તમને અહંકારના રસ્તે લઈ જાય। જે બેઠા હોય ને એની અંદર ના હોય, પણ લેવાવાળા એટલું લઈ લે ને કે ઓપખો થઈ જાય। અને એ જ્ઞાનને તમે પચાવો નહીં, એ જ્ઞાનને તમે વ્યવહારમાં ન મૂકો। જેવી રીતે કોઈ પણ વસ્તુ તમને બહુ ભાવતી હોય, અતિ ભાવતી વસ્તુ બની હોય, પેટ ભરીને તમે ખાધી, પછી તમે કાંઈ પ્રક્રિયા કરી નહીં, ખાઈ અને બેસી ગયા અને પચ્યું નહીં, પછી તમને શું થાય? વોમિટ થાય। હવે જેવો ખાવામાં સ્વાદ હતો એ જ ખોરાક અંદર ગયો છે ને, જે તમને ભાવતું હતું એ જ અંદર ગયું ને, અને ખાધું હતું ત્યારે કેટલું ટેસ્ટી હતું, અને જ્યારે નીકળે ત્યારે કેટલી ગંદી બદબુ આવે। એમ આ જ્ઞાન છે। લેવામાં તો બધાને ગમે કે હજુ તમે પ્રગટવાણી સમજાવો, મહેશ સાગર સમજાવો, મોહજલ સમજાવો, તમે ખાઈ લીધું, તમને બહુ ભાવતું હતું, પણ પચ્યું નહીં, કારણ કે પ્રક્રિયા કરી નહીં, જે શીખ્યા એમાંથી કોઈને સમજાવ્યું નહીં, એટલે એ જ્ઞાન અહંકારની અંદર પરિવર્તિત થાય। લીધું તું પ્રેમથી, પચ્યું નહીં, ઈર્ષા આવી કે આ બેન આટલે પહોંચી ગયા ને અમે કેમ નહીં, ઈર્ષા આવી એટલે એ અહંકારની અંદર એની પરિવર્તન થાય, અને જ્ઞાનની અંદર અહંકાર આવે એટલે આ જ વાણી તમે હજારો વર્ષ સાંભળી હશે। પ્રાણનાથજીએ કીધું કે અગર 100 વર્ષ રહો સાથ में तनी अनुभव सो बेर, मोल अंकुर दया बिना ले कर में डारे अंधेर। 100 વર્ષ તમે સુંદર સાથની અંદર રહો, સેવા કરો, તણીના તમને અનુભવ પણ થઈ જાય, પણ અંદર જે બારીક છિદ્ર છે એ તમારા અંકુરનો ફણગો ન ફૂટવા દે, એટલે લે કરમે ડારે અંધેર। પાછા હતા ત્યાં ને ત્યાં પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ। ફરી પાછા જન્મ મરણના ચક્કરમાં। એટલે જ્ઞાન ભલે થોડું હોય, જ્ઞાનની કોઈ જરૂર નથી, બીજાને સમજાવવા માટે છે, પણ પોતે સમજવા માટે પ્રેમની આત્મા અને પરમાત્મા પ્રેમથી જોડાયેલા છે। પ્રાણનાથજીએ કીધું પ્રેમી જન પહોંચશે પાર। આ સંસારમાં જેને હદની ભક્તિ કરી, જેને વિષ્ણુ સ્વરૂપની ભક્તિ કરી, એ પ્રેમી જન પણ વિષ્ણુ ભગવાન અહીંયા આવ્યા હતા। મીરાબાઈ સામે કોણ આવ્યું? કૃષ્ણ આવ્યું। મીરા ક્યાં સમાણી? કૃષ્ણના હૃદયમાં સમાણી। નરસિંહ મહેતાના 52 વખત કામ કર્યા, હુંડી લખી ચેક લખી અને મારો સામળિયો ઠાકી ગયો। 52 વખત નરસિંહ મહેતાના કામ કર્યા। જો એ હદના જીવ એ પ્રેમ પ્રાપ્ત કરી અને પરમાત્મા પાસે કામ કરાવતા હોય તો હું અને તમે તો પરમધામના છીએ, પરમધામના। કે આशिक मेरा नाम रूह अल्लाह, आशिक मेरा नाम इश्क मेरा रूहन सो, मेरा उम्मत में आराम। हूँ एक एक ब्रह्म प्रियाने प्रेम करूँ छूँ, एम राज्य एनी वाणीनी अंदर कहे छे। एक पण शास्त्र बतावो कि एक पण परमात्माए कीधुं होय के हूँ आत्माने प्रेम करूँ छूं। खुल्ले आम श्री कृष्ण राज्यए कही दीधुं के मारी एक एक रूहने रूहोनो आशिक छूं, प्रेम छूं। એટલે જ
આ પત્ર આવ્યો. વાણી શું છે? એક લવ લેટર, એક આત્મા માટે એક પત્ર છે. અને પત્ર વાંચી અને ફરી પાછો જવાબ દેવાની જવાબદારી કેની છે? પત્ર પહેલા આવતા પહેલાના સમયમાં, અમારા સમયમાં, તમારા સમયમાં હશે, तुरंत જ જવાબ લખી દઈએ ને કે फूल तुम्हे भेजा है खत में, फूल नहीं मेरा दिल है, प्रियतम मेरे मुझको लिखना, क्या ये तुम्हारे काबिल है, प्यार छुपा है खत में इतना, जितना सागर में मोती, चुम ही लेती हाथ तुम्हारा, संग जो में तेरे होती फूल. આ ફૂલ આવ્યું છે રાજ્યના હૃદય સમાન. આ ફૂલ આ સંસારની અંદર એક બૂંદ આવી, પ્રેમ સમાન એક ફૂલ. फूल तुम्हें भेजा है खत में, एक मोटो બધો પત્ર આવ્યો કે એ જો દરિયા મહેર કા એ પત્ર એક બूंद આવી કે એક बूंद आई हक दिल से तीन कायम किए फिर चल, तीन बूंद की सिफत क्यों कहूँ, ऐसे हक दिल में कई सागर. એક બूंद આવી તો દરિયાનું સ્વરૂપ ધારણ કરી લીધું. એ રાજજીના દિલમાં કેટલો પ્રેમ હશે, એ પ્રેમને માપવા ઇન્દ્રાવતી ગઈ કે પ્રથમ પરમધામનું વર્ણન ઇન્દ્રાવતીએ જોઈ જોઈને કર્યું. એટલે ઇન્દ્રાવતીને લોભ થયો કે આટલું સરસ પરમધામ, આટલા સરસ 25 પક્ષ મને ખેલવા અને કૂદવા માટે રાજ્યએ બનાવ્યા. કહે છે કે રાજ્યના હૃદયથી બન્યા, તો રાજ્યનું હૃદય કેવું હશે એ મારે જોવું છે. 12 રાજ્ય આટલું પ્રગટ કર્યું, તેના હૃદયમાં કેવું હશે એ મારે જોવું છે. તો ઇન્દ્રાવતીના હૃદયમાં ગઈ, રાજ્યના હૃદયની અંદર ઘૂસી ગઈ અને પરિક્રમાની અંદર તમે જોજો, નૂર સેજ્યા, નૂર હિંડોરે, નૂર નવે નવ ભૌમ, નૂર 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 કો જંગ કરે, કોઈ પણ દિશા સૂઝતી નથી. એટલું નૂર પરમધામની અંદર એની અંદર ઘૂસી ગઈ. તો આપણે હૃદયની અંદર નહીં, પરમધામમાં તો ઘૂસી જઈએ, આપણી અંદર ઠોસ કરી અને પરમધામને ભરી દઈએ કે રાત્રે 12 વાગે પણ કોઈએ 1 વાગે ઉઠાડે કે સુંદર સાતજી પરમધામનો 5મો પક્ષ કયો, તો એમાં વનકી નહીં રજ આવવી જોઈએ. પછી માણેક પહાડ બરાબર નહીં, વનકી નહીં રજ કન્ફર્મ. એ છે પ્યોર બ્રહ્મ સૃષ્ટિ. તો સુંદર સાતજી આજે બીજો અને ત્રીજો પહોર પૂરો થયો. કાલે ચોથો, 5મો અને 6ઠ્ઠો પ્રહર કાલની કથામાં આપણે લેશું. કાલની કથામાં 3 થી 6, 6 થી 9 સંધ્યા આરતી પણ આવશે. રાત 9 થી 12 3 પ્રહર આપણે લેશું. આજે ત્રીજા પ્રહરની કથાને આપણે એક જોરદાર જયકારા સાથે ચોપાઈ દોહરાવી અને આજે વિરામ આપીએ. श्री महामती कहे साथजी, श्री महामती कहे साथजी, सुनो जिकर सुभाना, सुनो जिकर सुभाना, ए सिफत ईमान की, लाला जी
ગુંદાસરાના સુંદર સાત તરફથી આજે દો નાતે કી બાત, આજે સાંસારિક પરિવાર પણ અહીં હાજર થયો છે, એટલે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને બધાને પ્રણામ. હાલો અરજી. Kata